ચેપ્ટર 5 છપ્પા. અખાના છપ્પા છે એ પ્રખ્યાત છે. અક્ષયદાસ સોની અખાનું પૂરું નામ છે. વતન અમદાવાદનું જેતલપુર છે. એ વેદાંતી કવિ હતા અને જ્ઞાનમાર્ગી કવિ હતા. પછી એમાં પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ એમનું સાહિત્ય સર્જન છે. પછી છપ્પા વિશે તો છપ્પા 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટાભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. પછી ઉખાણા છે. ઉખાણામાં શામળ ભટ્ટ છે. વતન અમદાવાદનું ગોમતીપુર એટલે કે વેગણપુરના એ વતની હતા. કથાકાર તરીકેનો એમનો વ્યવસાય હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ થયા. એમની પદ્ય વાર્તાઓમાં મદન મોહના, વેતાલ પચ્ચીસી, નંદ બત્રીસી, સુડા બોહત્તરી અને ચંદ્ર ચંદ્રાવતી, પદ્માવતી આ પદ્ય વાર્તાઓ છે એમની. પછી સ્વાધ્યાયના પ્રશ્નોમાં જોઈએ. પ્રશ્ન 1. આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. તો ઉત્તર છે, નગરમાં અચાનક આગ લાગી તો પંખી સહેજે ફરિયાદ કરતું નથી, કેમ કે એ ઊંડેને ઉડીને આગથી બચી શકે છે. પણ પાંખ વગરના ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂચું અવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પાંખ નથી એટલે એનામાં પંખીની જેમ ઉડવાની તાકાત નથી. કવિ અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી એ સંસારની મુશ્કેલીઓથી બચી શકતા નથી. આથી તેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાવે છે, પરંતુ જ્ઞાનીજનને પંખીની જેમ ફરિયાદ કે ચિંતા નથી. એ સંસારની વિટંબણાઓથી બિલકુલ ડરતા નથી, કારણ કે એમની પાસે અનુભવરૂપી પાંખ છે. એ પાંખથી જ્ઞાનરૂપી આકાશ સુધી પહોંચી શકે છે. આથી અનુભવ જ્ઞાનના બળે એ સારી રીતે જીવન પસાર કરી શકે છે. તાત્પર્ય એ છે કે અનુભવ જ્ઞાન સંસારની વિટંબણામાંથી ઉગારવાનો એકમાત્ર ઉપાય છે. પ્રશ્ન 2. અખાના ભાષા વિશેના વિચારો પર નોંધ લખો. તો અખો ભાષાને મહત્વ આપનારને મૂર્ખ કહે છે. અખાના મતે જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો પોતાની ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જ તે શૂરવીર કહેવાય છે, એમ ભાષા કરતાં એમાં રજૂ થયેલી ભાવનાનું જ વિશેષ મહત્વ છે. કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષા એટલે કે લોકભાષામાં તો તે પોતાની ભાવના રજૂ કરી શકે ને. શું એની ભાવનાનું પ્રાકૃત ભાષામાં કોઈ મૂલ્ય જ નથી? જીવનનો સગળો વ્યવહાર 52 અક્ષરથી જ ચાલે છે, પરંતુ એથી પર 53માં અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જાણે તો તેનો બેડો પાર થઈ જાય, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય. પ્રશ્ન 3. પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે? પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિટંબણામાંથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે. અખો ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ હોતી નથી, કેમ કે એ આગથી બચવા પોતાની પાંખ વડે ઉડી શકે છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂચું શોર મચાવે છે. એની પાસે પંખીની જેમ ઉડવાની તાકાત નથી. આમ અજ્ઞાનીજન ઉંદર જેવા છે. એમની પાસે અનુભવ જ્ઞાન નથી એટલે તેઓ સંસારની વિટંબણાઓથી ડરી જાય છે. પણ જ્ઞાનીજનો સંસારની વિટંબણાઓથી સહેજ પણ ડરતા નથી. તેઓ પોતાના અનુભવ જ્ઞાનથી એ વિટંબણાઓનો ઉકેલી શકે છે. ટૂંકમાં અનુભવ જ્ઞાન જ સંસારની વિટંબણાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે. પછી પ્રશ્ન 4. બીજા છપ્પા દ્વારા અખો શી પ્રેરણા આપે છે? અખો જેમને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતા આવડતી ન
ન હોય તેમને બીજા છપ્પા દ્વારા હિંમત આપે છે. અખો કહે છે, કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષા એટલે કે લોકભાષામાં તે પોતાની ભાવના રજૂ કરી શકે ને. પ્રાકૃત ભાષામાં રજૂ કરે એટલે શું એની ભાવનાનું કોઈ મૂલ્ય જ નથી? ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની શી જરૂર છે? જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જ તે શૂરવીર કહેવાય છે. એમ ભાષા મહત્ત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી ભાવનાનું મૂલ્ય વિશેષ છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષર પર ભલે ચાલતો હોય, પણ એથી એ પર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય. પછી એક વાક્યમાં પ્રશ્ન લખવાના છે. નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો પંખી ભય અનુભવતું નથી. ઉંદર શા માટે શોર કરે છે? તો નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે. અનુભવ જ્ઞાનનો મહિમા સમજાવવા અખો કોના દ્રષ્ટાંત આપે છે? તો પંખી અને ઉંદરના દ્રષ્ટાંત આપે છે. આકાશમાં વિહરવા માટે અખો શાની જરૂરિયાત સૂચવે છે? તો આકાશમાં વિહરવા માટે અખો અનુભવરૂપી પાંખની જરૂરિયાત સૂચવે છે. કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. 52નો સઘળો વિસ્તાર એટલે શું? જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર. અખા 53મો જાણે પાર ઉક્તિ સમજાવો. તો મૂળાક્ષરના 52 અક્ષરથી પર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય છે. પછી હેતુલક્ષી પ્રશ્નોમાં છપ્પાના કેટલા ચરણ હોય છે? તો 6 ચરણ હોય છે. અખાએ છપ્પામાં મોટે ભાગે કયા છંદનો ઉપયોગ કર્યો છે? તો ચોપાઈ. અખાની નોંધપાત્ર રચનાઓ કઈ છે? તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ અને અખી ગીતા. અખો કયા સમયકાળમાં થઈ ગયો? તો અખો 17મા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયો. વિકલ્પો છે. મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? તો અખો. છપ્પાનો ઉપયોગ શાના માટે થયો છે? તો કટાક્ષ અને સદાચાર બોધ માટે. ઉખાણા. પ્રશ્નો. પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? પહેલા ઉખાણા દ્વારા કવિ એમ કહેવા માંગે છે કે પડછાયો આશ્ચર્ય પમાડે છે, એ સુંદર દેખાય છે, એ શીતળ છે, એટલે કવિએ એને અમૃતથી મીઠો કહ્યું છે. મનુષ્યના શરીર ઉપર હાડકાં છે, વાળ છે, લોહી છે, નખ છે, ચામડી છે, પણ પડછાયા પાસે તો આમાંનું કાંઈ જ નથી, છતાં એની પાસે અમૃત જેવી શીતળતા છે. એ વાતનો કવિને અચરજ થાય એ સ્વાભાવિક છે. આમ કવિ પડછાયાના ગુણધર્મ વર્ણવી ચતુર્નરને એનો ઉત્તર આપવા જણાવે છે. બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? પ્રશ્ન 2. તો બીજા ઉખાણામાં કવિએ દર્પણ વિશે કૌતુક જગાડ્યું છે. કવિ દર્પણને સરોવર તરીકે ઓળખાવે છે. આ સરોવર નિર્મળ નીરથી ભર્યું હોવા છતાં કોઈ મુસાફર એનું પાણી પીતું નથી. હંસ આ સરોવરને તીરે આવીને બેસતો નથી. આ સરોવર અર્થાત આ દર્પણમાં નારીનું રૂપ સૌંદર્ય જોઈ અનેક જણ એના રૂપ પાછળ ઘેલા થયા છે. એનાથી નાયિકાના શરીરને કોઈ હાનિ થતી નથી, ઉલટું એનું દેહ સૌંદર્ય તાજું રહે છે, ખીલી ઉઠે છે. આથી ઉખાણાને અંતે કવિ કહે છે કે ભલે એ દર્પણ આકરું લાગે, છતાં પતિ પાસે દર્પણ મંગાવતી પત્નીને તો એ દર્પણમાં જોઈ સોળ શણગાર સજીને પોતાના યૌવનને પૂર્ણ કરવાની હોશ છે. પછી એક વાક્યમાં ઉત્તર. ઉખાણાની વિશેષતા જણાવો. તો ઉખાણાની વિશેષતા એ છે કે એમાં બુદ્ધિ ચાતુર્યના વિનોદ અને મનોરંજન બંને હોય છે. કવિએ કયું અચરજ જોયું છે? તો કવિએ પડછાયાનું અચરજ જોયું છે. કાયા ઉપર શું છે? તો હાડકાં, વાળ, લોહી, નખ અને ચામડી છે.
હંસ ક્યાં બેસતા નથી? તો હંસ સરોવર કાંઠે બેસતા નથી. કવિએ કોને સરોવર કહ્યું છે? તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે. હેતુલક્ષી પ્રશ્નોમાં ઉખાણાના રચયિતાનું નામ જણાવો. તો શ્યામળ ભટ્ટ. ઉખાણામાં શું રજૂ થાય છે? તો ઉખાણામાં વ્યક્તિની લાક્ષણિકતા રજૂ થાય છે. વ્યાકરણ વિભાગ. જળ પીએ નહીં કોઈ પંથીનું કર્મણી વાક્ય બનાવવાનું છે. તો જળ પીવાય નહીં કોઈ પંથીથી. પછી કવિ શામળથી કહેવાય એક કારમું કર્તરી વાક્ય બનાવવાનું છે. તો કવિ શામળ કહે એ કારમું તે સર સમીપ જાયનું ભાવે વાક્ય બનાવવાનું છે. તેનાથી સર સમીપ જવાય. પછી પંખીને ધોખો નવ થાય એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પંખીને શો ધોખો થાય. પછી દુઃખ પામે દે એનું નિષેધ વાક્ય બનાવવાનું છે. દુઃખ ન પામે દે. પછી ચતુર નર તને ચેતવું એક અચરજ મેં દીઠનું આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું છે. તો ચતુર નર તું ચેત એક અચરજ મેં દીઠું. પછી પીએ નહીં કોઈ પંથી હંસ નવ બેસે તીરે સંભાવનાર્થ વાક્ય બનાવવાનું છે. તો પીશે નહીં કોઈ પંથી હંસ નવ બેસે તીરે. પછી વાક્યોમાં ખોટા પ્રત્યયો વપરાયા છે તો એ સુધારીને લખવાના છે. આવી નગરથી લાગી નહીં તો થી ના આવે નગરમાં આવે. જેની અનુભવ પાંખ આકાશ ફરે તો આકાશ ના આવે આકાશે આવે. ભાષાનું સુવડગે બુર જે રણથી જીતે તે સૂર. તો ભાષાનું ના આવે ભાષાને આવે અને રણથી ના આવે રણમાં આવે. પછી અર્થભેદમાં જોવાનું છે. ઉદર એટલે પેટ થાય ને ઉંદર એક ઘરાડું પૂંછડીવાળું પ્રાણી. પછી પાર તો અંત છેડો અને પાડ તો તળાવ કે સરોવરની આડ. પછી ખરી ચોપગા પ્રાણીઓના આખા નખ અને ખડી એટલે દૂધની બળી. હંસ એક પંખી અને હસવુંનું આજ્ઞાર્થ રૂપ. પછી નાસવું ભય કે બીકથી ઝડપથી જવું અને દોડવું કૂદતે પગલે ઝડપથી જવું. ફરવું તો ગતિ કરવી ચાલવું ને ફળવું તો ફળ આવવા. પછી સમાનાર્થી શબ્દોમાં તો કાયા દેહ શરીર નિર્મળ વિમલ શુદ્ધ અચરજ આશ્ચર્ય નવાય વળગે બાજે લપેટાય રુધિર લોહી રક્ત. ધોખો ચિંતા ફરિયાદ કેમ શા માટે શૂર શૂરવીર પરાક્રમી ભૂર મૂર્ખ ગમાર જોર તાકાત શક્તિ. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષા તો પ્રાકૃત. 4 ચરણ રોડાના અને 2 ચરણ ઉલાલાના હોય તેવી છંદો રચના તો છપ્પો કહેવાય એને. પછી રેખાંકિત શબ્દોનો વિરોધી શબ્દ લખવાનો છે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે. તો ભૂતકાળમાં સ્ત્રી શૂરવીરને હંમેશા પસંદ કરતી. ભૂતકાળમાં સ્ત્રી કાયરને ક્યારેય પસંદ ન કરતી. સૌ પોતાનું હિત હંમેશા જુએ. તો સૌ પોતાનું અહિત ક્યારેય ન જુએ. મને તાજું દૂધ વધુ ભાવે છે મને વાસી દૂધ ભાવતું નથી. નદીના નિર્મળ જળ પીવાલાયક હોય છે નદીના મલિન જળ પીવાલાયક હોતા નથી. પછી જોડણી સુધારીને ફરીથી લખવાની છે. પછી કઈ વિભક્તિ વપરાય છે તે જોવાનો છે. તો 52નો વિસ્તાર ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ. ભયથી તો તૃતીય વિભક્તિ કરણ વિભક્તિ. નગરમાં સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ ને પ્રાકૃતમાંથી પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ અને રણમાં તો સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ.